રાજકોટના 24 વર્ષીય રાજકુમાર જાટના અકસ્માત મૃત્યુનો ગુનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવ્યો હતો। યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતે મૃત્યુ નહીં પરંતુ હત્યા થઈ છે અને આ હત્યામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ સામેલ છે, પરંતુ સ્થાનિક પોલીસ તેને બચાવી રહી છે, જેથી આ ફરિયાદની વધુ તપાસ સીબીઆઈને સોંપવામાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે। જેથી અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી, જેમાં હાઈકોર્ટે ઘટનાના સીસીટીવી જાળવવા અને તપાસનો સ્ટેટસ રિપોર્ટ આપવા હુકમ કર્યો છે। હાઈકોર્ટમાં આ અંગે વધુ સુનાવણી યોજવામાં આવી, જેમાં અરજદારે કહ્યું હતું કે 24 વર્ષના યુવકની હત્યાને અકસ્માતમાં ખપાવવામાં આવી રહી છે। તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 42 ઈજાઓ સામે આવી છે અને તેને લોખંડના સળિયા માર્યા છે। અકસ્માત મૃત્યુમાં આવી ઈજાઓ જોવા મળી શકે નહીં, જેથી આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે। અમદાવાદના નેશનલ હાઈવે પરથી નગ્ન હાલતમાં મૃતકની ડેડ બોડી મળી આવી હતી, જેને અકસ્માતમાં ખપાવવામાં આવી રહ્યું છે। આ સાથે જ પોલીસ કહે છે કે આ કેસ હત્યાનો નહીં પરંતુ આકસ્મિક મૃત્યુનો છે। સંપૂર્ણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ કોર્ટ સમક્ષ અરજદારના વકીલે વર્ણવ્યો હતો, ત્યારે અરજદારે વધુમાં જણાવ્યું છે કે મૃતકના હાથ અને પગ ઉપરથી નિશાન જોવા મળ્યા, જે અકસ્માતથી થાય નહીં, તેને મારવામાં આવ્યા હોવાના તે પુરાવા છે। મહત્વનું છે, કોર્ટે પૂછ્યું હતું કે જે વાહન સાથે મૃતકનો અકસ્માત થયો હતો તે વાહનનો FSL રિપોર્ટ ક્યાં છે? શું બ્રેક ફેલ થઈ હતી? વળી હાઈકોર્ટે ફોરેન્સિક રિપોર્ટ ને શંકાસ્પદ ગણાવ્યો હતો, કારણ કે મૃતકની બોડી ઉપર જે ઈજાના નિશાનો હતા તે સાચા અર્થમાં શેનાથી થાય તેમાં જણાવ્યું નહોતું। અરજદારે જણાવ્યું હતું કે ગોંડલથી 54 કિલોમીટર દૂર મૃતકની લાશ મળી હતી। મહત્વનું છે, કોર્ટે રાજકોટ બહારના 3 એસપીના નામ સરકાર પાસેથી માંગ્યા છે, જેઓ આ કેસ અંગે સ્વતંત્ર તપાસના અહેવાલ છે એ આપશે। આ અંગે વધુ સુનાવણી 15મી ઓક્ટોબરના રોજ યોજવામાં આવશે। મહત્વનું છે, કોર્ટે ફોરેન્સિક એક્સપર્ટના રિપોર્ટને શંકાસ્પદ ગણાવ્યા છે અને તપાસ માટે રાજકોટ બહારના 3 એસપીના નામ પણ આપવાનું કહ્યું છે। ત્યારે આ મુદ્દામાં શું અપડેટ્સ આવે છે એ જોવું રહ્યું।